નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે વાત કરવાના છીએ કે સ્ટાન્ડર્ડ 12 એસપીસીસી કે બોર્ડમાં પૂછાયેલા મુદ્દાસર પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, જે બોર્ડમાં પૂછાયેલા જે છે અને આ આપણો સેક્શન ઈ છે કે તમારે તમારે 6 પ્રશ્ન આવશે, એમાંથી તમારે 4 લખવાના છે. સેક્શન ઈ માત્ર એસપીમાં જ આવે છે અને હા, થિયરિકલ વિષય છે, એટલા માટે ઘણા વિદ્યાર્થીને ખબર ન હોય, એટલે એક ખાસ તમે નોટ કરી લેજો. તો આપણો આ જે સેક્શન ઈ છે એમાં 1 થી 7 ચેપ્ટર જ આપણે લેવાના છે, પરંતુ આપણે જે છે એસપીમાંથી અને સીસીમાંથી પણ એક ચેપ્ટર આવે છે, તો એ પણ પહેલાં આપણે નજર ફેરવી લઈએ. ટોટલ તમારે 6 માંથી 4 પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આપણે 16 માર્ક જે લખેલા છે, એસપીસીસી લખ્યું છે, નીચે 16 માર્ક લખેલા છે, તો ખાસ એને ધ્યાનમાં લેજો. હવે પહેલાં જે એસપીનો ટોપિક છે પૂછાય છે એ હું તમને કહી દઉં છું, અને ટોટલ જે આ પ્રશ્ન આપું છું એમાંથી જ તમારું આ પેપર આવી જશે. તો પહેલું, ઈ ઓક્શન વિશે વિગતવાર સમજાવો. તો જો અહીંયા તમને વિડીયોની સમજૂતી પણ મળે છે, માત્ર આઈએમપી ક્વેશ્ચન નથી મળતા. અને હા, લાસ્ટમાં હું તમને પત્ર છે એ હું તમને આઈએમપી આપી દઈશ, તો એ પણ તમને 1-2 દિવસની અંદર બધું મળી જશે. 22 તારીખની અંદર તમને ઇકો બી એસપીના સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ મળી જશે. ત્યાર પછી ઇકોનોમિક્સના જો મોસ્ટ આઈએમપી પેપર જોતા હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. તેમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમને ફોરવર્ડ કરી દેવામાં આવશે. હજી તમને જે આપેલા છે એમાંથી પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે, એ પણ તમને ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, તમારે ખાસ એકવાર ચેક કરી લેજો, એમાં તમે જોડાઈ જજો, એટલે આઈએમપી ક્વેશ્ચન છે એ તમને મળતા રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરી ઈ ઓક્શન વિશે વિગતવાર સમજાવો. જો ભાઈ, ઈ ઓક્શન એટલે શું? આ એક ઇલેક્ટ્રોનિક માધ્યમથી હરાજી થાય છે. આ પ્રકારના માલ સામાનની હરાજી કરનાર અને માલ સામાનને ખરીદનાર આભાસી એટલે કે વર્ચ્યુઅલ બજારમાં ખરીદ અને વેચાણ માટે પોતાના ભાવ છે અને તાલ આપે છે. હવે જો આ પ્રક્રિયા કેવી છે કે માલ સામાનની હરાજી કરવાની છે. અત્યારે તમે જુઓ કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, તો આ બધી જે આપણે છે ઓનલાઈન ખરીદી કરે છે. માલ સામાનને ખરીદનાર આભાસી એટલે જો ખરીદી કરી છે તો આભાસી એટલે વર્ચ્યુઅલ બજારમાં ખરીદ અને વેચાણ માટે પોતાના ભાવતાલ છે એ માપે છે. આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વ્યાપાર વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથે એટલે કે B2B. જો ભાઈ, વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથે એટલે બિઝનેસ ટુ બિઝનેસ, પછી વ્યાપારી પેઢીથી ગ્રાહક સાથે એટલે બિઝનેસ ટુ કસ્ટમર થશે, અને ગ્રાહકથી ગ્રાહક સાથે એટલે C2C એટલે કસ્ટમર ટુ કસ્ટમર સાથે હોય છે. અને હરાજી કરનાર પોતાના માલસામાન અથવા સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટે નિયત કરેલ વેબસાઇટ પર મૂકે છે. હજુ અત્યારે તમે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, શોપ્સી છે, તો ઘણી બધી એવી એપ્લિકેશન છે, અત્યારે બધાય પોતપોતાની શું કરે છે કે વેબસાઇટ બનાવીને મૂકી દે છે, B2B, B2C અને C2C. અને રસ ધરાવતા ખરીદનાર વર્ગે નિયત કરેલ સમય મર્યાદામાં પોતાનો પોસાતા ભાવમાં મોકલી આપે છે. અને જો એ લોકોને ડિસ્કાઉન્ટ દેવું હોય તો તમને આપી શકે છે. ઘણીવાર ફ્લિપકાર્ટ કરતાં એમેઝોનમાં સસ્તું મળતું હોય છે, તો એમેઝોનમાંથી તમે ખરીદી કરી શકો, અથવા એમેઝોનમાંથી તમને ફ્લિપકાર્ટમાં સસ્તું પડે છે. ભાઈ, શોપ્સી છે, તો જો ઘણી બધી એવી એપ્લિકેશન છે કે તમને સસ્તું મળતું હોય તેમાંથી તમે ખરીદી શકો છો. ત્યાર પછી આપણે આગળ વાત કરી તો વિદ્યાર્થી મિત્રોને ઈમેલ વારંવાર પૂછાય છે, અને ઈમેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેવો જ આપણે લીધો છે કે નવોદય વિદ્યાલય છે અને અલિયાબાદ વતી કે HCL કોમ્પ્યુટર મેન્યુફેક્ચરિંગ હૈદરાબાદને 50 કોમ્પ્યુટર ખરીદવા માટે એક ઈમેલ લખો. તો અહીં આપણે કોમ્પ્યુટરને લગતો એક ઈમેલ બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો. તો ઈમેલનું એડ્રેસ છે ટુ છે, ફ્રોમ છે એ તમારે રીતે લખવાનું છે. ફ્રોમ છે એ ઓલરેડી આપણને આપેલું છે, એ પ્રમાણે @yahoo.com અથવા તો @gmail.com આ તમારે લગાડવાનું રહેશે. અને તમે સ્કૂલ વતી તમે લેવા માગો છો, દાખલા તરીકે માની લો આપણે SCC છે, તો આપણે લખી ફ્રોમમાં SCC@gmail.com, તો એવું પણ એક બનાવી શકો છો. સામે હું કોની પાસેથી લઉં છું એનું નામ લખવાનું. દાખલા તરીકે સામે RK કોમ્પ્યુટર્સ હોય તો RK computer@gmail.com અથવા yahoo.com, email.com ગમે લગાડીશો ચાલશે. પછી વિષયમાં કીધું છે કેટલા નંગ મગાવવાના છે, 100 નંગ કોમ્પ્યુટર ખરીદવા છે. જો ભાઈ, ઈમેલ છે એ 1 અથવા 1.5 પેજનો વ્યવસ્થિત લખવાનો છે. 1 પેજનો લખશો તો પણ ચાલશે, 1 પેજમાં આરામથી સમય જ જાય. શ્રીમાન, અમારી શાળામાં અમે અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવવા જઈ રહ્યા છીએ, અને અમારી શાળામાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અલગ લેબ તૈયાર કરવાના છે. હવે જો આપણે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો, એક શાળા છે માં લેબ બનાવવો છે,
પરંતુ આપણે પ્રાથમિકને પણ અલગ દેવું છે, માધ્યમિક છે અને ઉચ્ચતર માધ્યમિક છે, બધાના લેબ અલગ અલગ ખોલવા છે. તેથી અમારી શાળાને અંદાજિત 100 નંગ કોમ્પ્યુટર ખરીદવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો આપણે મુખ્ય હેતુ જણાવવાનો છે કે આપણે લેબ બનાવેલો છે અને હા, લેબ માટે 100 નંગ કોમ્પ્યુટર ખરીદવા છે. સંખ્યા છે એ હંમેશા અંકમાં જ લખવાની. અને હા, અમારી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમને અનુરૂપ એવા તમામ પ્રકારના સોફ્ટવેર સાથે આધુનિક સુવિધાવાળા કોમ્પ્યુટર ખરીદવા માગીએ છીએ. જો ભાઈ કેવા આધુનિક યુગવાળા કોમ્પ્યુટર જોઈએ છે ભાઈ, સોફ્ટવેર્સની સાથે બધી સુવિધા મળવી જોઈએ. આ પ્રકારના કોમ્પ્યુટરની માહિતી જેવી કે કિંમત હોય છે, વળતર હોય છે, ગેરંટી, વોરંટી, ડિલિવરીનો સમયગાળો એટલે કેટલા દિવસમાં માલ સામાન આવી જશે, નાણાકીય શરત, ચેકથી લેશો, ઓનલાઈન લેશો, કેટલા પૈસા એડવાન્સ દેવાના, આ બધું તમારે લખવું પડે વગેરે વિશેષ માહિતી દર્શાવતું તો ભાઈ સૂચિપત્રકમાં મોકલી આપવા. એટલે એક પ્રકારનું પત્ર હોય છે, એમાં તમારે જાણ કરી દેવાની. અને હા, જો આપણા કોમ્પ્યુટરની લાક્ષણિકતા અને શરતો અમારા મંડળને અનુકૂળ આવશે તો આપને ઓર્ડર આપીશું અને જો આપણને યોગ્ય લાગશે તો જ આપણે ખરીદી કરવાનો છે. શ્રી મનોજ પંચાલ છે, એ સ્કૂલના આચાર્ય હોય છે અને આલ્ફા સ્કૂલ વતી લખે છે, ત્રિકોણબાગ, રાજકોટ. મોબાઈલ નંબર લખી નાખવાના છે. તો આ ઈમેલ તમારો પૂરો છે. ત્યાર પછી આપણે એક ટેન્ડરની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્ડર તમને થોડુંક અઘરું પડશે તો ઓપ્શનમાં કાઢી લેવું, કારણ કે ટેન્ડર ગમે ત્યારે પૂછાતું હોય છે કે ડાકોર નગરપાલિકા ઓનલાઈન જાહેર નિવિદા છે, તો એ તમે એક ઓપ્શનમાં કાઢી શકો છો. એટલા માટે, કારણ કે ટેન્ડરમાં તમારી વિગત છે એ કોઈ દી સાચી નહીં પડે. એટલા માટે, કારણ કે લેટરમાં આપણે આપણા શબ્દમાં લખી છે, એટલે ટેન્ડર ન પૂછાય એવી જ આપણે અપેક્ષા રાખશું. એની જગ્યાએ આપણને ઈમેલ પૂછાઈ જાય તો વધારે સારું રહેશે. ત્યાર પછી અનિયમિત શેરવેચણી અને ગેરકાયદેસર શેરવેચણી. વિદ્યાર્થી મિત્રો, વારંવાર પૂછાતો હોય છે એવો. તો જો એનો અર્થ કંપની ધારાની નિયત શેર વેચણી અંગે કરવામાં આવેલ જોગવાઈનું ઉલ્લંઘન કરીને, જો અહીંયા જોગવાઈનું શું કરે છે, ઉલ્લંઘન કરીને પણ શેર વેચણી છે એ અનિયમિત શેર વેચણી કહેવાય. તો તમે નિયમનું પાલન નથી કરતા છતાં પણ શેર વેચો એને અનિયમિત કહેવાશે. જ્યારે ગેરકાયદેસર એટલે શું? ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વેચણી અંગે જોગવાઈનો ભંગ કરીને શેર વેચણી કરવામાં આવે. જો અહીંયા જોગવાઈનો ભંગ કરે છે, કાયદેસરની જે કંપની હોય છે એની જોગવાઈનો શું હોય, નીતિ નિયમ જાણી જોઈને ભૂલ કરે છે, એને ગેરકાયદેસર કહેવાશે. પછી સંજોગો. જો ભાઈ સંજોગો એટલે અમુક પ્રકારના કારણ થશે. તો જો એક તો વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં અનિયમિત શેરની વેચણી થાય, તો આ પહેલું સંજોગો. જો આમાં 3 સંજોગ આપેલા છે. લઘુત્તમ ભરનું ભરાય નહીં તે પહેલાં નિર્ધારિત રકમ ન મળી હોય, તમને ભરનું નથી ભરાતું છતાં પણ તમે શેરની વેચણી કરો, એને અનિયમિત કહેવાશે. તો બસ આટલું જ લખવાનું છે. આમાં આપણે આપણી રીતે જ લખવાનું છે કે જ્યારે અનિયમિત શેર વેચણી એટલે કે વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં શેરની વેચણી કરે છે તેને અનિયમિત શેર વેચણી કહેવાય છે. અથવા તો લઘુત્તમ ભરનું ભરાય તે પહેલાં શેરની વેચણી કરે તેને પણ અનિયમિત શેર વેચણી કહેવાય છે. બાજુમાં અરજદારના દરખાસ્તના ન થઈ હોય, એટલે કે દરખાસ્ત ન થઈ હોય અને કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકારે ન થયો હોય. જો ભાઈ અરજદારે દરખાસ્ત એટલે શું, પ્રસ્તાવ ન મૂક્યો હોય અને પ્રસ્તાવનો સ્વીકારે ન થયો હોય, એવા શેર જો કંપની છે દરખાસ્ત સ્વીકારીને જાણ કંપની ન કરે તો અવેજના ભાવો હોય છે, ગેરકાયદેસર કહેવાય છે. અને જો છતાં પણ તમે શેરની વેચણી કરો તો એ ગેરકાયદેસર કહેવાય. એટલે એમાં ખાસ લખજો કે દરખાસ્તની જાણ ન થઈ હોય અથવા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય છતાં પણ કંપની છે એને પૈસા ન મળેલા હોય છતાં પણ કંપની શું કરે, શેરની વેચણી કરે તો ગેરકાયદેસર શેર કહેવાશે. તો એમાં પણ 2 કારણ છે, બાજુમાં પણ 2 કારણ છે. ત્યાર પછી અસર. અનિયમિત શેર વેચણી શેર મેળવનાર એ છે તો રદબાતલ કરાવી શકે છે. બસ આટલું જ લખવાનું છે કે જ્યારે અનિયમિત શેરની વેચણી થાય છે તો શેર મેળવનાર, એટલે દાખલા કે મેં શેર વેચ્યા છે, તમે મેળવનાર છો, તો તમે ઈચ્છો ત્યારે તમે રદબતલ કરાવી શકો છો અને તે માટે તેને નક્કી કરેલ સમયમર્યાદામાં કાર્યવાહી કરવી પડે, પરંતુ તમારે 30 દિવસની અંદર જાણ કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, સમયમર્યાદા નક્કી હોય છે અને હા, એ ન લખો તો બી ચાલશે. ત્યાર પછી આગળ વાત કરી ગેરકાયદેસર શેર વેચણી રદ કરવા શેર મેળવનારે કોઈ પગલું લેવું જ ન પડે. બસ એટલું જ લખજો, બહુ જાજુ ડિટેલ્સમાં ન લખતા. કે ગેરકાયદેસર શેર વેચણી છે રદ કરવાનું, એટલે કે જે સામેવાળો મેળવનાર તમે છો એમાં આવા કોઈ પગલાં ઊભા થતા નથી, કારણ કે આ પહેલેથી જ કેવા છે, ગેરકાયદેસર છે એટલે. પણ આ એટલું બધું ડિટેલ્સમાં ન લખતા, મેં કીધું એટલો જ પોઈન્ટ લખજો. પછી સભ્યપદ પર અસર. અનિયમિત શેર વેચણી રદબાતલ કરવામાં આવે તો શેર હોલ્ડરનું નામ છે સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે અને સભ્યપદનો અંત આવે છે. એ તો હાવેલું છે કે ભાઈ રદબાતલ થાય ને તો નામ દૂર થાય, નામ દૂર થાય તો સભ્યપત્રકમાં આવે, નામ રહેતું નથી. અને બાજુમાં ત્યાં શું કીધું હતું, ના જ પાડી હતી કે ગેરકાયદેસર શેર વેચણી બાબતમાં સભ્યપદ મળ્યું જ ન હોય તો રદ થવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. અને જવાબદારી. અનિયમિત શેર વેચણીમાં
દારી અધિકારીઓ કંપની અને શેરહોલ્ડરને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે। જો ભાઈ એટલે કંપનીએ છે ને કોઈ પણ વ્યક્તિના પૈસા ડૂબ્યા હોય તો એ આખરી ઉપાય તરીકે કંપનીએ ચૂકવવાના હોય છે અને ગેરકાયદેસર શેર વેચણી કરાર થયેલો ગણાતો નથી। જો ભાઈ ગેરકાયદેસરમાં કોઈ કરાર ન હોય એટલે તમે કોઈ પાસે પૈસા માગી શકતા નથી, તમે કોઈ અરજી પણ ન કરી શકો। તો તમારે 5 મુદ્દા છે, પણ તમારે મુદ્દા 5 છે એમાંથી 4 જ લખવાના છે, 4 માર્કમાં પૂછાય તો। પછી શેર વેચણી અંગેની વિધિ સમજાવો। તો જો ભાઈ શેર વેચવાની આખી પ્રોસેસ છે, એકવાર ટૂંકમાં સમજાવી દઉં છું કે આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરી અથવા સ્થગિત થયેલા અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને આપે છે। એટલે જો આમાં શું કહે છે, એક આસબા છે એ માન્ય બેંક શાખાઓ દ્વારા અરજીની રકમ છે જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરે। એટલે હું આસબા છું, તમારે શેર લેવા છે તો હું તમારા પૈસા છે ને બ્લોક કરી આપીશ। સ્થગિત એટલે બ્લોક થશે અને આ સ્થગિત થયેલ અરજીઓ કંપનીને જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપવાની હોય છે અને હા, કંપની પણ શું કરે છે, સિન્ડિકેટ મેમ્બરને આપે છે। પછી સિન્ડિકેટ મેમ્બરની અરજી જેવી કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ સંખ્યા, શેરની કિંમત, ફોર્મ નંબર, ડિપોઝિટ પાર્ટિસિપેટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી છે એ શેર બજાર છે ઇલેક્ટ્રોનિક બિડિંગની સિસ્ટમ દ્વારા થાય। જો તમારે એક આ એપ્લિકેશન ફોર્મ કહેવાય, તમે કોઈ પણ સ્કૂલમાં તમે દાખલા તરીકે કોલેજ કરશો તો કોલેજમાં જો તમે જાશો તો તમારું નામ જોશે, તમારો વર્ગ જોશે। એટલે આપણે કેમ હોય આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવી રીતે, તો આપણે કોમર્સવાળા છીએ તો BCom, BBA, BCA જે કરવું છે એ રોકાણકારનો વર્ગ કહેવાય। પછી અરજી કરેલની સંખ્યા, તમારે કેમાં કઈ રીતે પૈસા ભરવાના છે તો આપણે એક પ્રકારની સંખ્યા હોય છે, શેરની કિંમત, ફોર્મ નંબર, જો તમારા નંબર આપે, ડિપોઝિટ પાર્ટિસિપેટ નંબર હોય છે, ડીમેટ એકાઉન્ટ, આ બધી વિગત કેમાં હોય છે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં મળે છે। અને સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની તમામ વિગતો ભરનાર રજિસ્ટ્રારને શેર બજારને મોકલી આપે છે। જો ભાઈ સિન્ડિકેટ મેમ્બર બધી મેળવે, શેર બજારમાં મોકલે। પછી ભરનાર રજિસ્ટરમાં આવેલ અરજીઓને રોકાણ કરનાર જુદા જુદા વર્ગ જેવા કે છૂટક, જો ભાઈ ભરનાર રજિસ્ટરમાં છૂટક રોકાણકાર હોય છે, ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકાર હોય છે, વિદેશી રોકાણકાર, કર્મચારીઓ, સંસ્થાકીય રોકાણકાર, તો 3ના નામ લખજો અને આ બધી વિગત બતાવવી પડે છે। પછી ભરનાર રજિસ્ટરમાં લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપની સંચાલક, પછી કંપની સેક્રેટરી, સંચાલક મંડળ મળીને જુદા જુદામાં અરજીઓની ફાળવણી કરે છે। જો ભાઈ ફાળવણીનું કામ કોનું છે, આ 4 જણાનું છે, ભરનાર રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર અને કંપની સેક્રેટરી, અને છેલ્લે આવશે સંચાલક મંડળ સાથે જુદા જુદા મળીને ફાળવણી કરે, એટલે વેચણી કરે। ફાળવણી માટે નક્કી કરેલા આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારોને નક્કી કરેલી ફાળવણી કરશે। કોને 500 લીધા, કોઈએ 200 લીધા, 300 લીધા, એવી રીતે ફાળવણી કરવામાં આવે છે। પછી ભરનાર રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેરબજારમાં ડિપોઝિટરી સેબીને મોકલી આપવામાં આવે છે। ડિપોઝિટરી સાથે અરજદારના ડીમેટ ખાતામાં જમા થાય છે અને જો ભાઈ અરજદાર તમે જો અરજી કરી તો તમારા ખાતામાં શેર જમા થાય અને અરજદારને SMS અથવા ઈમેલ દ્વારા મેસેજ કરવામાં આવે છે। ત્યારબાદ લીડ મેનેજર માન્ય શેરબજારમાં શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરાવે છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, શેર હપ્તાની વિધિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારે વારે ક્વેશ્ચન પૂછાતો હોય એવો, અને ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે આપણે 3 માર્કમાં આવી ગયો છે। એટલે અહીંયા ખાલી હું તમને માત્ર મુદ્દા જ કહીશ કે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે તેની મૂળ કિંમતની તમામ રકમ એકસાથે ન મગાવવામાં આવે। જો ભાઈ એકસાથે પૈસા મગાવવામાં આવતા નથી અને કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે 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 મગાવે છે અને આમ શેર પર મગાવવાની રકમ એટલે શેર હપ્તા કહેવામાં આવે છે। આઈ હોપ કે તમને વ્યાખ્યા આવડી ગઈ છે કે હજી એકવાર કહી દઉં છું, કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે શેરની મૂળ કિંમતના તમામ પ્રકારના રકમ એક સાથે ક્યારેય મગાવવામાં આવે નહીં અને કંપની પોતાની જરૂરિયાત મુજબ હપ્તે હપ્તે રકમ શું કરે છે, મંગાવે છે અને આ જે હપ્તે હપ્તે મગાવે છે એને જ કહેવાય શેર હપ્તા। દાખલા તરીકે આપણે અત્યારે મોબાઈલ તમારે લેવા હોય તો કેટલા ઇઝી થઈ ગયા, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ લેવા હોય તો હપ્તે 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 બધી વસ્તુ મળે છે, ફ્રીજ મળે છે, ટીવી મળે છે, સ્માર્ટફોન મળે છે, ગાડી મળે છે, કાર મળે છે, ઘણું બધું અત્યારે હપ્તે જ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો હપ્તા ભર્યા જાઓ, બસ બીજું કાંઈ ન કરો। પછી ક્યારેક વ્યાજ ચડી જાય તો એ પણ જોઈ લેવાનું, એટલે કોઈ પણ વસ્તુ હપ્તે લેતા પહેલાં 10 વાર વિચારવાનું છે। ત્યાર પછી આપણે વાત કરી વિધિની, તો માત્ર મુદ્દા જ કહીશ। શેર હપ્તા અંગેનો ઠરાવ, તો ભાઈ પહેલાં તો તમારે હપ્તાનો ઠરાવ છે એ પસાર કરવો પડે। ઠરાવ પસાર થાય ત્યાર પછી સભ્યપત્રક બંધ રાખવું પડે, એટલે ટૂંક સમય દિવસ તમે શેરની લેવડ દેવડ ન કરી શકો। પછી હપ્તાની યાદી તૈયાર કરવી, કોને કેટલા હપ્તા બાકી છે એ આપણે લખવું પડે। પછી બેંકને પણ જાણ કરવી પડે, બેંકને જાણ થાય પછી હપ્તાની નોટિસ મોકલવી પડે, હપ્તાની નોટિસ મોકલાય પછી શેર હપ્તાની ચૂકવણી થાય અને છેલ્લે સભ્ય હપ્તા પત્રકમાં નોંધ કરવાનું રહેશે।
હજી એકવાર કહી દઉં છું, શેર હપ્તા અંગેનો ઠરાવ, સભ્યપત્રક બંધ રાખવું, હપ્તાની યાદી, બેંકમાં જાણ, હપ્તાની નોટિસ, શેર હપ્તાની ચૂકવણી અને હપ્તા પત્રકમાં નોંધ કરવી. માત્ર મુદ્દા લખવાના છે, પણ આ તમારે એકવાર ડિટેલ્સ વાંચી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે લખી શકો છો. કોઈ પણ શબ્દ છે એમાં એક ડિટેલ લખવાની છે. આ બધું તમારે ખાસ શોર્ટ ફોર્મમાં જોઈ લેવાનું છે. અને ઓલરેડી આપણે ક્વેશ્ચન સમજાવી દીધો છે. જો તમે સેક્શન એનો વિડીયો ન જોયો હોય, સેક્શન A, B, C અને Dનો, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફટાફટ તમે જજો. તેમાં તમને A, B, C અને D સંપૂર્ણ સોલ્યુશન મળી જશે, એ પણ સમજૂતી સાથે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર, શેર સોંપણી અને શેર જપ્તીની તફાવત આપો. તો જો આ તફાવત પણ ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્કમાં શેર સોંપણી અને શેર જપ્તીનો તફાવત છે. કે અર્થ, શેર સોંપણી એ કંપનીના પ્રમાણપત્રને પરત કરો એને શેર સોંપણી કહેવાય. અને જપ્તી એટલે શું? શેર હોલ્ડરે હપ્તાની રકમ ન ભરે તો નિયત મુજબ કંપની છે એ સભ્યના શું કરે? ભલ રકમ જપ્ત કરે છે. પછી પ્રક્રિયા કોણ કરે? શેર સોંપણી શેર હોલ્ડર દ્વારા કરવામાં આવે છે. ભાઈ સોંપણી કોણ કરે? કે તમે દાખલા કે તમે મારા કંપનીના SGC નામની કંપની છે, તમે એના શેર લીધા, તમારે નથી જોતા, તમારે મને આપી દેવાના, એટલે શેર હોલ્ડર દ્વારા થાય છે, એને શેર સોંપણી કહેવાય છે. અને શેર જપ્તી એટલે શું? એનાથી ઊંધું, કે તમે મારી પાસેથી શેર લીધા છે પરંતુ તમે હપ્તા ભર્યા નથી, તો તમે હપ્તા ન ભરે તો કંપની વાળે લઈ જશે. એટલે કંપની કોણ? SGC કંપની છે, તમારા બધા શેર લઈ જશે. પછી જોગવાઈ, શેર સોંપણી અંગે ટેબલ, એમાં કોઈ પણ જોગવાઈ ન હોવાથી કંપનીએ પોતાના નિયમન પત્રમાં કરેલ જોગવાઈને અનુસરવામાં આવતી નથી. એટલે જો ટેબલ એમાં કોઈની જોગવાઈ ન હોય, શેર સોંપણી છે એ ટેબલ એમાં કોઈ પ્રકારની જોગવાઈ કરવામાં આવતી નથી. પરંતુ શેર જપ્તી હોય ને એમાં ટેબલ એમાં જોગવાઈ અનુસાર શેર જપ્તીની વિધિ છે. એટલે ખાસ યાદ રાખજો, ટેબલ એ છે એ કેના માટે છે? શેર સોંપણી માટે કોઈ જોગવાઈ છે નહીં. જો ભાઈ આપણે આપણા શબ્દમાં જ બનાવવાનું છે. અને શેર જપ્તી છે એમાં ટેબલ એ છે એ અનુસરવું પડે છે જપ્તીની વિધિ માટે અથવા નિયમન પત્ર. ભાઈ શા માટે? સભ્ય સ્વૈચ્છિક રીતે આપે એને શેર સોંપણી કહેવાય. અને આ તે સ્વૈચ્છિક પગલું છે. પણ આ શેર જપ્તી એટલે શું? તમે શેર હોલ્ડર છો, શેર હોલ્ડર નિયત સમયના બાકી હપ્તા ન ભરે તો શિક્ષાત્મક પગલું છે. જો માં સ્વૈચ્છિક પગલું હતું, અહીંયા કેવું પગલું કીધું? શિક્ષાત્મક પગલું છે. અને આવો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો MCQમાં પણ પૂછાઈ જશે. પછી નોટિસ, શેર સોંપણી માટે નોટિસ કોઈ દી જરૂરિયાત હોતી નથી, કારણ કે સ્વેચ્છાએ આવો છો એટલે. અને શેર જપ્તી માટે પહેલાં સ્મૃતિપત્રક અને અંતિમ નોટિસ પણ મોકલવી પડે છે. અને કેવી રીતે? તો કે અમુક સંજોગોમાં સંપૂર્ણ ભરપાઈ થયેલા શેર માટે શેર સોંપણી થઈ શકે છે, અને અંશતઃ ભરપાઈ થઈ માટે શેર જપ્તી પણ થઈ શકે છે. અને આમાં સંપૂર્ણ હોય છે, ઓમાં અંશતઃ હોય છે. પછી ફરજિયાત ફેરબદલીની વિધિ જણાવો. તો ભાઈ જણાવો શબ્દ છે તો તમારે ટૂંકમાં નામ લખવાનું છે. અને હા, બધાની અંદર તમારે ટૂંકી ડિટેલ્સ લખવાની છે, બહુ જાજી ન લખતા. તો જો ભાઈ શેરની ફરજિયાત ફેરબદલી, ચેપ્ટર નંબર 2 છે, કંપનીને જાણ કરવી પડે, માલિકી હકની ખરાઈ કરવી પડે, કંપની દ્વારા નોટિસ, સંચાલક મંડળનો ઠરાવ, નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ. તો ભાઈ કંપનીની જાણ એટલે શું? અવસાન અંગેની જાણ, નોટિસ કે શેર ધારક હોય છે એ કાયદેસરનો વારસદાર જો પ્રતિનિધિ ધરાવતો હોય તો એને અવસાન અંગેની જાણ કરવી પડે. પછી નાદારી એટલે શું? કે જો કોઈ વ્યક્તિ છે અદાલત એને નાદાર જાહેર કરે તો એવા સમયમાં રિસીવરની આપણે નિમણૂક કરવી પડે. અસ્થિર મગજનો થાય તો પણ શેર ધારક અસ્થિર મગજનો થાય તો વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરવી પડે. જો ભાઈ નાદાર થાય ને તો રિસીવરની નિમણૂક થાય, અને અસ્થિર મગજનો થાય ને તો વાલી કે ટ્રસ્ટીની નિમણૂક આવશે. પછી માલિકી હકની ખરાઈ, જ્યારે અવસાન થાય, નાદાર થાય, અસ્થિર મગજનો થાય, એની અદાલતે હુકમ નામું આપેલું હોય, અને જે હુકમનામું એટલે શું? આખો લેટરમાં તમે લખી દીધું હોય લેટર પેડમાં, તો અધિકારપત્ર આપેલા ચકાસણીને ખરાઈ કરીને, એટલે જો ખરાઈ એટલે ચકાસવું જ થશે. ખરાઈનો મિનિંગ શું થશે? ચકાસણી કરીને કંપની એ કરવી પડે છે. પછી કંપની દ્વારા નોટિસ, કંપની જરૂરી દસ્તાવેજો ચકાસણી કરે, જો સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિ કે નોટિસને સૂચનો મોકલે છે. બસ આટલું લખશો તો પણ ચાલશે. અને કાયદેસરના પ્રતિનિધિને સભ્યના શેર પોતાના નામે રાખવા ઈચ્છે તો વેચાણ કરવા ઈચ્છે તો તે અંગેનો જવાબ સમય મર્યાદામાં મોકલી આપવા માટે નોટિસમાં પણ જાણ કરવામાં આવે છે. એટલે તમારે ટૂંકમાં શેર વેચવા છે કે રાખવા છે એ બધું તમારે છે નિયત સમય મર્યાદામાં નોટિસમાં કહી દેવાનું હોય છે. એટલે કંપનીવાળા તમને બધું જાણ કરે. સંચાલક મંડળનો ઠરાવ, નોટિસનો જવાબ મળ્યા પછી, એટલે જો ઉપરથી જ લખો, નોટિસનો જવાબ મળી જાય, હા કે ના, લેવા છે કે ખરીદવા છે, વેચવા છે, એવું કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ થાય છે. જો ભાઈ શેર ફેરબદલીનો ઠરાવ કોના નામે થાય? કાયદેસરના જે પ્રતિનિધિ હોય ને એને. તમારે વેચવા હોય તો સામેવાળાના નામના થાય, અને તમારે જ રાખવા હોય, તમારા કોઈ વ્યક્તિ ગુજરી જાય, ડેથ પામે છે, એવા સમયમાં તમારે જ રાખવા છે તો એ તમારા નામના ફેરબદલી કરી જાય. અને આ ઠરાવ બાદ શેર ફેરબદલી પ્રમાણપત્ર જરૂરી નોંધ કરવામાં આવે છે. પછી નવું પ્રમાણપત્ર એટલે શું? દાખલા કે શેર ફેરબદલીની મંજૂરીનો ઠરાવ પસાર થયા પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે, અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર
મેળવી લેવાના જાણ કરતો પત્ર છે એ પણ મોકલવામાં આવે છે. ત્યાર પછી મહત્વ, વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મહત્વ તમારે 2025ની એક્ઝામમાં આવશે જ કે શેર ફેરબદલી એક મહત્વની પ્રક્રિયા છે. કંપની સંમતિ શેરહોલ્ડર પોતાના અધિકારોનો ઉપયોગ કરીને ફેરબદલી કરશે. કંપનીના શેરહોલ્ડરે શેર વેચવાનો, બક્ષિસ આપવાનો અને ગીરો મૂકવાનો પણ અધિકાર છે. અને હા, ત્યાર પછી આ ક્વેશ્ચન આપણે ઓલરેડી 3 માર્કમાં આવી ગયો છે, એટલે હું તમને ખાલી ઉપર છોલો સમજાવું છું કે શેર ફેરબદલી સરકારના આવક. જો ભાઈ આમાં ટોટલ એવા છે કે 15 જેટલા જ ક્વેશ્ચન હશે ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઓલરેડી 3 માર્કમાં રિપીટેડ ક્વેશ્ચન છે. શેર ફેરબદલી અને શેર જમા વેચાણ વધારે પ્રમાણમાં સરકારને વધુ ફાયદો થાય છે, કારણ કે સરકારને આવક છે ભાઈ. શેરનું જેમ ફેરબદલી થાય એમાં સરકારને આવક છે. શેર વેચનારને કારણે રોકડને અવેજ મળે છે. શેર માલિકીનો હક મળે છે. ખરીદનારને વેચનારનો હક છે, એને વેચનારને રોકડ મળે છે, તો ખરીદનારને માલિકીનો હક મળે છે. શેર હોલ્ડર શેર બજારના ભાવમાં થતા ફેરફારના લાભ મળે છે. ક્યારેક પૈસા વધી જાય તો આપણને લાભ થાય છે. બિનકાર્યક્ષમ એકમમાં રોકેલા નાણાંનો પ્રવાહ છે એકમ તરફ વળે છે. એટલે દાખલા તરીકે તમારી પાસે 5,000 રૂપિયા પડ્યા હોય, તમે બેંકમાં રાખો તો કાંઈ ન મળે, પરંતુ શેર બજારમાં રોકો તો તમારું રોકાણ છે એ રોકાણ થશે તો તમને ક્યાંક અમુક પ્રકારની વ્યાજ કે ડિવિડન્ડ એવું મળશે, એક્સ્ટ્રા આવક મળશે. શેર ફેરબદલીના કારણે શેર બજાર અને મૂડી બજારનો વિકાસ થાય છે. જો ભાઈ કઈ બજારનો? શેર બજાર અને મૂડી બજાર. અને મુક્ત શેર ફેરબદલીને કારણે કંપની સ્વરૂપનો ઝડપી વિકાસ થાય છે અને કંપનીનો વ્યાપક અને વિસ્તાર પણ વધે છે. જો આ 7 મુદ્દા ખાસ યાદ રાખો. 3 માર્કમાં જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્કમાં તો બહુ ઓછું પૂછાશે, પણ આ એકવાર પૂછી લીધો હતો. સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી. વિદ્યાર્થી મિત્રો, સ્વૈચ્છિક એટલે શું? જ્યારે શેર એટલે અર્થ કે છે જ્યારે શેરધારક પોતાના માલિકીનો હક કંપની ધારા નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વેચ્છાએ અન્યને તરફેણ કરે, જતો કરે તો એને શેર ફેરબદલી કહેવાય. અને ફરજિયાત એટલે શું? અવસાન થાય, નાદાર થાય, અસ્થિર મગજનો થાય તો આવી પ્રક્રિયા હેઠળ આપોઆપ ફરજિયાત ફેરબદલી કરવી પડે છે અને કાયદા દ્વારા પણ કહેવાય. ભાઈ સંજોગો, આ પ્રકારની જે આ સ્વૈચ્છિક ફેરબદલી હોવાને કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે છે. જો ભાઈ સંજોગ એટલે શું? આમાં તમને મજા આવે ત્યારે તમારે કોઈ પણ વ્યક્તિને શેર ફેરબદલી કરી શકો છો, પણ આમાં શેરધારકનું અવસાન થાય, નાદાર થાય ત્યારે જ આપણે વ્યક્તિનું અવસાન થાય તો એની ફેરબદલી કરી શકીએ, એ પહેલાં કરી શકતા નથી, એને ફરજિયાત કહેવાય. પછી સંમતિ. સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારની સંમતિ હોય ભાઈ, ખરીદનારની હોય અને વેચનારની, બેયની સંમતિ એટલે શું? હા હોવી જોઈએ. દાખલા તરીકે તમારે વેચવા છે તો તમારી હા હોવી જોઈએ, સામેવાળાને લેવું છે તો એની પણ હા હોવી જોઈએ. જો વકીલ તમને પૂછે, સામેવાળા લેવડ દેવડ કરે ત્યારે વકીલ છે એ બંને પક્ષકારને પૂછે ભાઈ બંનેની સંમતિ છે તો કે હા. પછી ફરજિયાત ફેરબદલીમાં સંમતિ ન હોય, કારણ કે ગાંડો થઈ જાય કોઈને પૂછે ને કે હું ગાંડો થાવ. નાદાર થાય એટલે નાદાર શું? કોઈને બૂચ મારે તો એ કહેવા ન આવે કે હું બૂચ મારીશ તો તમે તમારા પૈસા લઈ જાજો. એવી કોઈ સંમતિ કોઈ દી કંઈ કહેતું નથી. ઘણીવાર અમુક લોકો પૈસા લઈને ભાગી જાય છે, બેંકવાળાને એવું બધું, તો એ લોકો તમને કોઈ દી પૂછીને કોઈ વસ્તુ કરે નહીં, એને ફરજિયાત કહેવાય. પછી અવેજ. શેર ફેરબદલીમાં બંને વ્યક્તિને કરાર થાય તો એમાં અવેજ ચૂકવવો જરૂરી છે. ભાઈ અવેજ એટલે પૈસા, કે દાખલા તરીકે હું એક એઝ અ લોયર કહેવાઉં, કારણ કે LLB કમ્પ્લીટ છે મારે, પરંતુ જો તમારે બંને પક્ષકારને આવવું હોય એ અને બી, તમે સામે એ છો અને સામેવાળો કોઈ લેવાવાળો છે એ બી છે, એટલે તમે છે એ વેચો છો, સામેનો બી પક્ષકાર છે એ ખરીદે છે, તો તમારે બંને મને પૈસા દેવા પડે. આપણે કેમ વકીલ પાસે જાય તો મકાનની લેવડ દેવડ કરી, બંને પક્ષકાર મકાન વેચે તો પૈસાની લેવડ દેવડ કરવી પડે, એટલે વકીલને પૈસા દેવા પડે. પણ હા, જો દાખલા તરીકે તમારા કોઈ વારસદાર હોય અને તમે મારી પાસેથી સોગંદનામું કરાવ્યું હોય તો વારસદાર કોઈ તમારું ગુજરી જાય એટલે કે અવસાન પામે અથવા મૃત્યુ પામે તો એવા સમયમાં હું તમારી પાસે કોઈ પૈસા લઈશ નહીં, કારણ કે તમે કાયદેસરના પ્રતિનિધિ છો, એટલે વારસદાર એના હક છો, તમને વારસદારના કોઈ દી પૈસા ચૂકવવાના હોતા નથી. આવું અમારા લો ડિપાર્ટમેન્ટમાં કહેવાય છે. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી, કે સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર જો ભાઈ દર વખતે સ્ટેમ્પ ડ્યુટી બદલાય છે તો સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણે હંમેશા વકીલ છે એ પૈસા લેતા હોય છે. અને હા, કાયદાકીય હસ્તાંતરમાં કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી કે અવેજ હોતી નથી. જો ભાઈ ખાસ યાદ રાખજો, કારણ કે એઝ મેં લો કરેલો છે એટલે હું તમને કહી દઉં છું કે ભાઈ આ જે ટોપિક છે એ ખરેખર જે લો ભણેલા હોય ને એને જ વધારે ખબર હોય છે. એટલે પછી સભ્યપદ. જો તમારે આટલા બધા નથી લખવાના, બંને બાજુના 4 થી 5 મુદ્દા લખવાના છે. સંચાલક મંડળ ફેરબદલી મંજૂરી આપે પછી સભ્યપત્રકમાં થાય, ત્યારબાદ સભ્યપદ પ્રાપ્ત થાય છે. અને ફરજિયાત ફેરબદલીમાં પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી ડિવિડન્ડ મળે છે. જો ભાઈ એકવાર હું તમારું નામ ટ્રાન્સફર કરું ને, દાખલા કે કોઈ વ્યક્તિ અવસાન પામે છે, હવે એના તમે વારસદાર છો, પણ જ્યાં સુધી હું તમને માની લ્યો તમારું નામ નથી ચડતું સભ્યપત્રકમાં,
જે વ્યક્તિ હયાત છે એટલે અહીંયા હાજર હોય એનું નામ ન ચડે ત્યાં સુધી ડિવિડન્ડ છે જે મૃત્યુ પામતો એના નામના જ બોલતો હોય છે એટલા માટે. અને હા, તમારું નામ ચડે પછી તમને ડિવિડન્ડ મળે. પછી વિધિ નિયમનપત્રમાં જણાવેલ જોગવાઈનું પાલન કરીને શેર ફેરબદલીની પૂરી થાય ત્યારબાદ સંચાલક મંડળને મોકલવામાં આવે છે અને કાયદેસરના પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજો અદાલતને મોકલે છે. જો આવડે તો લખો, નકર કેન્સલ કરી નાખવાનો. ઇનકાર આવડી જશે. કંપનીના હિતમાં જરૂર જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર પણ કરી શકે છે. કંપનીને એવું લાગે ભાઈ સંચાલક મંડળ ના પાડે તો નહીં વેચવાના. અને સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરનો ઇનકાર કરી શકતા નથી. જો ભાઈ કંપની ક્યારે ના ન પાડી શકે કે કાયદેસર કોઈ વ્યક્તિ અવસાન પામે અસ્થિર મગજ થાય એવા સમયમાં તમને ના ન પાડે, કારણ કે ત્યારે હસ્તાંતર એટલે ત્યારે ફેરબદલી કરવું પડે, એને ટ્રાન્સફર કહેવાશે. ત્યાર પછી જવાબદારી સ્વૈચ્છિક શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેર ધારકની કોઈ જવાબદારી રહેતી નથી. દાખલા તરીકે તમે શેર લઈ લીધા પછી સામેવાળો વેચનાર છે એની કોઈ જવાબદારી ન હોય. પણ હા, જો કાયદેસરના પ્રતિનિધિ હોય તો વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી. પરંતુ જો માલિકી પ્રતિનિધિ હોય તો મિલકતની જવાબદારીમાં ઊભો થાય તેવો સ્વીકાર પણ કરવો પડે છે. અને લાસ્ટમાં ટ્રિબ્યુનલ, એટલે જો અદાલત થશે. જો કંપની ફેરબદલીનો વ્યાજબીને કારણે ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. એટલે તમે કાયદેસર રીતે કોર્ટમાં જઈ શકો છો. અને ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન ઊભો ન થાય, કારણ કે કંપની આવી ફેરબદલી ઇનકાર કોઈ દી કરે નહીં. ત્યાર પછી સભ્યપદના અંતના સંજોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સભ્યપદના અંતના સંજોગો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર મુદ્દા ખાસ પક્કા કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો પહેલું આપણે જોઈએ, શેર ફેરબદલી થાય છે કાયદાકીય હસ્તાંતર દ્વારા થાય છે. કાયદાકીય હસ્તાંતર ખબર ને ભાઈ, નાદાર થાય, મૃત્યુ પામે, આ બધું એમાં જ આવશે. પછી શેર જપ્તી થાય, જ્યારે તમે પૈસા ન પડે ત્યારે શેર જપ્ત થાય છે. શેર લિયોન એટલે શું કે કંપની તમારી પાસેથી પૈસા માગે છે. જો ભાઈ કંપની તમારી પાસેથી પૈસા માગે છે અને તમે શેર હોલ્ડર છો, નિયત સમયમાં પૈસા ન ચૂકવો, આવા સમયમાં કંપનીવાળા છે ને તમારા શેર જપ્ત કરે એને શેર લિયોન કહેવાશે. અને તમારા શેર જપ્ત કરીને ફરી પાછા એ વેચી દેશે. એ કંપનીવાળાને પ્રોફિટ થાય એટલે કંપનીવાળા વેચી દેશે, એને શેર લિયોન કહેવાશે. પછી રિડીમેબલ પ્રેફરન્સ શેર દ્વારા પછી શેર વેચણી રદ થાય છે, કંપની સમેટી લેવામાં આવે એટલે બંધ કરવામાં આવે, અને કંપનીઓના સંયોજન જોડાણ દ્વારા. તો આ ક્વેશ્ચન 3 માર્કમાં આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ ક્વેશ્ચન રિપીટેડ ક્વેશ્ચન છે, એટલે ખાસ જોઈ લેજો. ત્યાર પછી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, સભ્ય અને શેરહોલ્ડરનો તફાવત ઓલરેડી આવી ગયો છે કે સભ્ય અને શેરહોલ્ડર. સભ્ય એટલે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. અને જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતો હોય તેને શેરહોલ્ડરમાં સહી કરી હોય. પછી સહી, જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે માની લેવામાં. જો ભાઈ સ્થાપનાની કલમમાં તમે સહી કરો તો તમે સભ્ય ગણાવ છો. અને કંપનીના આવેદનપત્રમાં શેર હોલ્ડિંગની કોઈ જરૂરી હોતી નથી. અને કાયદેસરના હસ્તાંતર, કાયદેસરના પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધ આવે ત્યારે જ તે સભ્ય કહેવાય. કાયદેસર એટલે શું? કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એના વારસદારનું નામ સભ્યપત્રકમાં લખવું પડે. અને કાયદેસરના હસ્તાંતર દ્વારા કાયદેસરના પ્રતિનિધિએ શેર પ્રાપ્ત થાય તો શેર હોલ્ડર ગણાય છે. અને વિદ્યાર્થી મિત્રો, જો આ ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત હજી સમજવું હોય તો સેક્શન ડીનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. સેક્શન ડીમાં મેં લીટી એક શબ્દોનો મિનિંગ તમને સમજાવેલો છે. અને ન જોઈ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વિડીયો મળી જશે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમે એમાં જોઈ લેજો એટલે તમને આરામથી મળી જશે. અને કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? જો આ ક્વેશ્ચન 4 માર્કમાં આવશે જ વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન. 2025ની એક્ઝામમાં કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે ભાઈ? તો કે કંપનીનું સભ્યપદ છે જીવંત વ્યક્તિ મેળવી શકે, ભાગીદારી પેઢી મેળવી શકે, ટ્રસ્ટ મેળવી શકે, HUF મેળવી શકે, વિદેશી વ્યક્તિ, સંયુક્ત શેર ધરાવનાર કંપની, અન્ય સંસ્થા, આ બધા મેળવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આની સંપૂર્ણ ડિટેલ્સ છે ઓલરેડી સેક્શન ડીમાં મેં કરેલી જ છે. એટલે ખાસ તમારે એકવાર વિડીયો છે એ જોઈ લેવાનો છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીત, તો જો આ એક ક્વેશ્ચન છે એ સમજાવીશ, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ન આવડી શકે એટલે કે કઈ રીતે મળે. કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલું હોય પણ આ સભ્ય ગણાય છે. કંપનીના શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ જેનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તેને સભ્ય ગણાય છે. અને સભ્યપદ મેળવવા માટે જુદી જુદી રીત છે. એક તો આવેદનપત્રમાં સહી કરીને, શેર ફાળવણી દ્વારા, શેર ફેરબદલી દ્વારા, કાયદાકીય હસ્તાંતર દ્વારા, અવૈધ તરીકે મેળવેલ શેર દ્વારા, સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને, ત્યાગપત્રનો ઉપયોગ કરીને, રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારક દ્વારા, અને સ્વેટ ઇક્વિટી શેર. તો ક્વેશ્ચન આ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. પણ આ કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીત, અને હા ક્વેશ્ચન નંબર 30 જે છે
કે કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નમાં ભૂલ ન કરતા, કારણ કે ઘણીવાર વિદ્યાર્થી મિત્ર ભૂલ કરે છે. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે એમાં તમારો જીવંત વ્યક્તિ આવશે, પેઢી આવશે, HUF આવશે, આ બધા નામ આવશે. અને એની મેળવવાની રીત છે, કઈ રીતે મળે છે. તો આ બંનેના ખાસ પહેલાં મુદ્દા તમે લખીને પાકા કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવશે. અને આવેદનપત્રમાં સહી કરી લેશું કે કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં જો તમે સહી કરો છો તો તમને ડાયરેક્ટની પ્રમાણપત્ર છે આપોઆપ તમે સભ્ય બની જાઓ છો એવું માની લેવામાં આવે છે. બસ એક જ પોઈન્ટ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનું જાજુ ન લખતા. હું જેટલું સમજાવું છું એ જ પ્રમાણે તમારે લખવાનું છે. શેર ફાળવણી દ્વારા કંપની વિજ્ઞાપનપત્ર જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપે છે. તેનું અનુસંધાન વ્યક્તિએ શેર ખરીદવા માટે અરજી પણ કરે છે અને એને મંજૂર થાય તો અરજદારનું નામ છે સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. બસ આટલું જ લખવાનું છે કે કંપની શું કરે છે, જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. જો વ્યક્તિએ ખરીદવા હોય અને ખરીદનાર વ્યક્તિનું નામ મંજૂર થાય તો એને સભ્યપત્રકમાં નામ નોંધવામાં આવે છે. પછી તમારી ફાળવણી થાય. પછી શેર ફેરબદલી દ્વારા એટલે શું કે તમે કોઈ એક શેર હોલ્ડર હોય છો તો શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને ખરીદનાર વ્યક્તિનું નામ સભ્યપદમાં પ્રાપ્ત થાય છે. એટલે ખરીદનારનું નામ છે એ સભ્યપત્રકમાં બોલાવું જાય અને વેચનારનું નામ છે એ શું કરે છે, રદબાતલ થાય છે. પછી કાયદેસર હસ્તાંતર દ્વારા, કાયદેસર શું, જ્યારે કોઈ વ્યક્તિ અવસાન થાય, નાદાર થાય. જો ભાઈ એકને એક વસ્તુ જ આવે છે, ડિટેલ્સમાં કોઈ જાતનું નવું નથી આવતું વિદ્યાર્થી મિત્રો. અને હું એટલે જ કહું છું મુદ્દા પાકા કરો અને ડિટેલ્સ ખાલી સેક્શન ડીની વાંચો. સેક્શન એ તમને ઓટોમેટિક આવડી જશે કે અસ્થિર મગજનો થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત હસ્તાંતરની પ્રક્રિયા કરવી જ પડે છે. અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફેરબદલી છે એ કંપની સમક્ષ અધિકારપત્ર રજૂઆત કરવા પડે. તો એક છેલ્લો મુદ્દો યાદ રાખજો કે અધિકારપત્ર કોને દેવા પડે, કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે. અવેજ તરીકેનો મેળેલ શેર દ્વારા. અવેજ એટલે શું, તમે પૈસા લઈને પણ શેર ખરીદી શકો છો. કંપની અસ્તિત્વમાં આવે ત્યારે કંપની ધંધો શરૂ કરે ત્યાં સુધી અનેક નિષ્ણાત વ્યક્તિઓએ સેવા લેવી જરૂરી બને છે. પણ આવા જે સેવા આપનાર વ્યક્તિ હોય છે તેના સેવા અને કામગીરીના મહત્વ મહેનતાણા બદલે કંપની શું કરે છે, તેને કંપની અવેજમાં આપે છે. એટલે કંપનીના જે શેર છે ને અવેજમાં આપે. દાખલા તરીકે માની લો તમે બધા વ્યક્તિ છો, મને ફૂલ કામમાં આવ્યા અને આપણે જે SCC કંપની છે બનાવું છું, તમે એમાં કામ કરો છો, તો મારી કંપનીમાં તમે કામ કરો છો તો હું તમને મારી જ કંપનીના શેર આપી દઈશ, કારણ કે તમે બધાએ મને સલાહ આપી હોય એટલે. અને હું તમને ફ્રીમાં શેર આપી દઉં, તમારે કાંઈ શેર લેવાની જરૂર છે નહીં. પરંતુ મહેનતાણું નથી આપ્યું વિદ્યાર્થી મિત્રો, મેં તમને પગાર નથી આપ્યો પણ પગારના બદલામાં શું આપ્યું છે, શેર આપ્યા છે. એને કહેવાશે અવેજ તરીકે મેળવેલા શેર. પછી સભ્ય તરીકેનો ખોટો દેખાવ. સભ્ય તરીકેનો ખોટો દેખાવ એટલે શું કે ભાઈ જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે સભ્યપદનો શું આવી જાય, કાયદેસર અંત આવી જાય છે. પણ આ સભ્યપદ ન હોવા છતાં કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દે છે. તો આ એક પહેલો ખોટો દેખાવ કે ભાઈ તમારું નામ છે એ કંપનીનું જે સભ્યપત્રક હોય એમાંથી દૂર કરવું પડે. તો કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દો તો એ ચાલશે નહીં. અને પોતે સભ્ય છે તેવો ખોટો દેખાવ કરે તો એ પણ ચાલશે નહીં. બસ 2 પોઈન્ટ લખશો તો પણ ચાલશે. બસ જાજુ નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. ત્યાગપત્રનો ઉપયોગ કરીને વર્તમાન શેર હોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ અને આંશિક રીતે તરફેણમાં જતો કરે ત્યારે તેને ત્યાગપત્ર કહેવાશે. દાખલા તરીકે તમારા શેર છે, તમારે તમારા ભાઈ બહેનને આપવા છે, કાં તો બધા આપી દેવા છે, તો બધા શેર આપી દો તો પણ ત્યાગપત્રનો ઉપયોગ કરવાનો. અને તમે સંપૂર્ણ ન આપો તો કાંઈ નહીં, તો અંશતઃ આપો, તો અંશતઃ થોડાક આપો તો પણ તમારે ત્યાગપત્રકનો ઉપયોગ કરવો પડે છે. પછી રૂપાંતરપત્ર ડિબેન્ચર દ્વારા. જો ડિબેન્ચર પાસે રૂપાંતર ડિબેન્ચર હોય તો નિશ્ચિત મુદતે ડિબેન્ચર ઇક્વિટીમાં રૂપાંતર થાય છે. એટલે અમુક સમય મર્યાદા થઈ જાય તો તમારા ડિબેન્ચર છે એ ડિબેન્ચરમાંથી કેમાં ફેરવાઈ જાય છે, શેર હોલ્ડરમાં ફેરવાઈ જાય છે. પછી સ્વેટ ઇક્વિટી શેર એટલે શું, કંપની તેના સંચાલક કર્મચારીને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા એટલે નિષ્ણાત વ્યક્તિને જ મળે છે. અને આવા જે કર્મચારીને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી કહેવાશે. અને ઓલરેડી આ 1 માર્કનો VSQ છે વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રકારનું નામ છે સભ્યપત્રકમાં નોંધવાથી સભ્યપદ પ્રાપ્ત થાય છે. પછી સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત છે વિદ્યાર્થી મિત્રો, આપણે લીધો છે. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ ઓલરેડી 3 માર્કમાં પણ આપણે આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. કંપનીની સભામાં સામાન્ય ઠરાવ છે 51%ની જરૂરિયાત હોય છે બહુમતી, જ્યારે ખાસ ઠરાવમાં 75% હોય છે. પછી હેતુ, આમાં શું છે, સામાન્ય ઠરાવમાં સંચાલકની ચૂંટણી હોય છે, ભલામણ કરેલ ડિવિડન્ડની જાહેર કરવાનું, પછી સંચાલકોનો ઓડિટિંગની નિમણૂક. તો ભાઈ 2 નામ યાદ રાખો, સંચાલક મંડળની ચૂંટણી થાય, ભલામણ કરેલ ડિવિડન્ડની જાણ કરવાની, મહેનતાણું વગેરે કાર્ય માટે સામાન્ય ઠરાવ પસાર થાય છે. કોના માટે થાય છે, તો કે ભાઈ ડિવિડન્ડ માટે, ચૂંટણી માટે, મહેનતાણા માટે. અને ખાસ ઠરાવમાં શું હોય છે, તો કે ભાઈ ફેરફાર કરવા માટે
કંપનીની વિસર્જનની કાર્યવાહી કરવા માટે, જ્યારે કંપનીનું વિસર્જન કરવું હોય ત્યારે થાય, અનામત ભંડોળની રચના કરવી હોય એ બાબતે ખાસ ઠરાવ પસાર થાય છે. રોજબરોજના કાર્ય માટે સામાન્ય ઠરાવ છે કરવામાં આવે છે અને મહત્ત્વના નીતિ વિષયક નિર્ણય માટે ખાસ ઠરાવ હોય છે. નોટિસ સામાન્ય ઠરાવ પસાર કરવા માટે કોઈ નોટિસનો ઉલ્લેખ કરવો જરૂરી નથી, પરંતુ ખાસ ઠરાવમાં નોટિસનો ઉલ્લેખ થાય છે અને નોંધણી સામાન્ય ઠરાવ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવી ફરજિયાત નથી, પણ ખાસ ઠરાવ છે એની આપણે નોંધણી કરવી પડે છે રજિસ્ટ્રાર ઓફિસ. હો ભાઈ, રજિસ્ટ્રાર ઓફિસ. પછી 16મો સભાપતિની લાયકાતો ચર્ચો. જો ભાઈ, સભાપતિ કે કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે જે સભ્યો દ્વારા તે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તેને સભાપતિ કે ચેરમેન માની લેવામાં આવે છે. લાયકાત શું છે? સભાપતિ એ સભાનો નેતા છે. જો ભાઈ, સભાપતિ છે એ સભાનો શું બને? નેતા બને. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તો મોદી સાહેબ છે મિટિંગ કરે તો મિટિંગમાં ભાષણ એ મોદી સાહેબ જ કરે છે, બીજું કોઈ કરતું નથી. તેને સભાનું સંચાલન કરવાનું છે અને એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ થાય છે. જો એજન્ડા એટલે શું, એને મૂળભૂત હેતુ નક્કી કર્યો હોય તો એ પ્રમાણે કામ કરે છે. પુખ્ત ચર્ચા વિચારણા થાય છે. જો ભાઈ, પુખ્ત એટલે લાંબી ચર્ચા વિચારણા થાય, અંતે યોગ્ય નિર્ણય ઠરાવ થાય છે. તે અંગે તેની પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ. અને આથી સભાપતિની નીચે મુજબની લાયકાત હોય તો સભાપતિની લાયકાત ઓલરેડી 3 માર્કમાં આવે છે કે ચેરમેન અને સભાપતિએ સત્તા અને ફરજનો જવાબદારી જાણ કરવી જરૂરી છે. જો ભાઈ, સભાપતિને સત્તા ફરજો જવાબદારીની જાણ કરે છે, એટલે સભાપતિને કહે છે ભાઈ તમારી પાસે આટલી સત્તા છે ને આટલી જવાબદારી છે. ભાઈ, કંપનીની સભા સંચાલકોનો વાસ્તવિક અનુભવ હોવો જોઈએ. જો ભાઈ, કંપનીની જે સભા ભરાય છે એમાં સંચાલનનો પણ તમને અનુભવ હોવો જોઈએ. એમને તમને કોઈ કાંઈ કાર્ય આપશે નહીં. ભાઈ, એટલે કે તમે મેનેજમેન્ટ ક્યાંક કરેલું હોવું જોઈએ. મોદી સાહેબ છે તો ડાયરેક્ટ કોઈ દી PM બન્યા નથી, કારણ કે પહેલાં એ રાજકોટના MLA બન્યા હતા અને રાજકોટના MLAથી એને શરૂઆત કરી હતી. ત્યાર પછી એને બધી જવાબદારી પડી. ત્યાર પછી એ CM બન્યા અને CM બન્યા પછી તે PM બન્યા છે. તો એને ઘણા બધા નિષ્ણાંત કાર્ય કર્યા છે. આ બધી પ્રોસેસમાં એ મિટિંગ કરી હતી, અરેન્જ થાય છે, ગામડાઓમાં પણ જવું પડે છે. તો આ બધું એકવાર શું કરવું પડે? પોલિટિકના બધા નિયમ વાંચેલા હોય તો મોદી સાહેબને કામમાં આવે છે. પછી નિયમનપત્ર અને કાયદાકીય બાબતનો જાણકારી હોવી જોઈએ. જો ભાઈ, આપણે નિયમનપત્ર અને કાયદાની બધી બાબત જાણકારી હોવી જોઈએ. તણાવ અને સંઘર્ષના સંચાલનની આવડત પણ હોવી જોઈએ. જો ભાઈ, મોદી સાહેબ જ્યારે એકવાર એનો જૂનો ફોટો જોજો તમને ખબર પડશે, જ્યારે રાજકોટના MLA બન્યા હતા ત્યારે એની શું શરૂઆત હતી, કારણ કે ત્યારે એનો ફેસ હતો એ તમને એવો લાગશે કે હાવ નોર્મલી હતો અને બહુ ગઈઢા લાગતા હતા, પણ આજ તમે જુઓ તો યંગ લાગે છે અને હા, ખૂબ જ ઉત્સાહમાં જ હોય છે હંમેશા, કારણ કે જો એને ઘણા બધા સંઘર્ષ કરેલા છે. પછી અર્થકારણ છે, કંપની છે, પ્રગતિ, વિકાસ, વેપાર અંગેની માહિતી હોવી જોઈએ. આ બધી કંપનીને સાથે લઈને જ ફરે છે અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. પછી ક્વેશ્ચન નંબર 70, સભાપતિની સત્તા અને ફરજ સમજાવો. તો ભાઈ, સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભાનું સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહે છે. સભાપતિની સત્તા શું છે? તો ભાઈ, 4 સભા લખવી. જો તમને એક સાથે બબે પ્રશ્ન પૂછે ને તો બંનેમાંથી 4 મુદ્દા લખવા કે દરેક સભ્યને સભામાં બોલવાનો હક આપે છે, મત આપવાનો અધિકાર આપે છે, કયા ક્રમ રજૂઆત કરે છે તેવું બધું તમને હક આપે છે. ભાઈ, જે વ્યક્તિએ સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તેવી વ્યક્તિને સભામાં હાજર રહેવા, સભામાંથી બહાર કાઢવાનો હક છે. જો દાખલા તરીકે તમે જેને ના પાડો છો ભાઈ અમારી કંપનીમાં ન આવવું જોઈએ મિટિંગમાં, અને હા એ વ્યક્તિ આવે છે તો તમે એને બહાર કાઢી મૂકો. પછી જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય તો બીજો સભ્ય છે તેની સામે વાંધો દર્શાવે છે, તો વિરોધ કરે છે, ટીકા કરે છે, તે સમયે શોધી છેવટનો નિર્ણય કરવાની સત્તા છે. અને હા, ગેરકાનૂની, અયોગ્ય, ખોટી બાબતોનો રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા છે. પછી સભામાં અયોગ્ય અને અભદ્ર શબ્દ બોલે તો પણ એવા વ્યક્તિને દૂર કરવાનો ઉપાય છે, એવા શબ્દ બોલી ન શકે. બસ 4 લખવાના છે. પછી ફરજ, તો ફરજ શું છે? સભાની કાર્યવાહી છે એ શાંત અને વાતાવરણમાં સુચારુ રીતે ચલાવવી જોઈએ. જો ભાઈ, સુચારુ એટલે શું? વ્યવસ્થિત રીતે. તમે મિટિંગમાં જાઓ તો મિટિંગમાં હોબાળો કોઈ દી ન મચાવવાનું હોય. મિટિંગ હોય તો મિટિંગમાં પ્રેમથી રહેવાનું હોય છે. ભાઈ, નિયમ અનુસાર કોરમ છે કે નહીં તે ખાતરી કરવી જોઈએ. સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલા કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરવામાં આવે છે. પછી સભામાં દરેક સભ્યને બોલવાનો, તટસ્થ રહેવાનો, મત આપવાનો અધિકાર છે. સભામાં લઘુમતી સભ્યને અભિપ્રાય આપે છે. લઘુમત એટલે ઓછામાં ઓછા. સભામાં જરૂરી જણાય તો મત કરવાનો પણ ફરજ છે અને પ્રમુખે પોતાના મતનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. ભાઈ, ડિરેક્ટર ને મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર એટલે ડાયરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટરનો તફાવત છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે આવી ગયો છે, તો ખાસ તમે એકવાર જોઈ લેજો. પણ એનો અર્થ કરાવી દઉં છું અને 4 મુદ્દા કરાવી દો. કંપનીને રોજબરોજના વહીવટ અને કરવા માટે પોતાના નામમાંથી એક સંચાલકને ચૂંટી કાઢે તેને MD કહેવાય છે.
અને શેર હોલ્ડર દ્વારા ચૂંટવામાં આવે છે તેને શું કહેવાશે? ડિરેક્ટર કહેવાશે. નિમણૂક એમડીની નિમણૂક છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે અને ડિરેક્ટરની નિમણૂક છે એ શેર હોલ્ડર કરે છે એની વાર્ષિક સામાન્ય સભામાં. પછી મુદત, એમડી એટલે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ 5 વર્ષની હોય છે, જ્યારે ડિરેક્ટર છે એ દર વર્ષે નિવૃત્ત થાય છે. નિવૃત્ત પછી શું 5 વર્ષ પછી નિવૃત્ત થાય તો પુનઃ નિમણૂક પણ થઈ શકે છે. અને કુલ ડિરેક્ટરમાં 1/3 ભાગના ડિરેક્ટરમાંથી 1/3માં ક્રમશઃ નિવૃત્ત થાય છે અને પુનઃ નિમણૂક થાય છે. પછી સ્થાન, એમડી એ ડિરેક્ટરમાં જ એક ભાગ છે જે રોજબરોજના વહીવટ સંભાળે છે, પણ ડિરેક્ટર એ શેર હોલ્ડરને ચૂંટી કાઢેલો પ્રતિનિધિ છે. જો ભાઈ ડિરેક્ટર એ શેર હોલ્ડર છે. પછી ફરજિયાતપણું, કંપનીને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત નથી, પરંતુ દરેક કંપનીએ ડિરેક્ટર બનાવવો નિમણૂક છે. પછી નિયંત્રણ જોઈ, નિયંત્રણમાં મેનેજિંગ ડિરેક્ટર પર બોર્ડ ઓફ ડિરેક્ટરનું નિયંત્રણ હોય છે અને ડિરેક્ટરમાં સ્વતંત્ર હોય છે. ડિરેક્ટરમાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. પછી વળતર, પદ ગુમાવવા બદલ વળતર મેળવવાનો હક છે એટલે એમડીને, પણ ઓમાં ડિરેક્ટર હોય તો તમને કોઈ પદ ગુમાવો તો તમને કાંઈ મળતું નથી. બસ આ રીતે તમે યાદ રાખી શકો છો. અને એમડી બનવા માટે વધુમાં વધુ 2 જ કંપનીમાં કામ કરી શકો છો, પણ ડિરેક્ટર બનવું હોય તો 20 કંપનીમાં કામ કરી શકો છો. અને આ MCQમાં પૂછાય છે એટલા માટે. પછી સંચાલકોની ગેરલાયકાતો, કે ગેરલાયકાત એટલે શું? જે અસ્થિર મગજનો હોય, નિમણૂક પામનાર વ્યક્તિ નાદાર હોય, જે વ્યક્તિએ અધોપતન એટલે ગુના કરેલા હોય છે, તેવા વ્યક્તિને 6 માસની જેલ થઈ હોય, તેવા વ્યક્તિને કોઈ દી આપણે શું તો કે સંચાલક કોઈ દી બનાવાય નહીં. ઉપરોક્ત ગુનાનો જો સતત 7 વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તો ડિરેક્ટર તરીકે નિમી શકાય નહીં. પછી અદાલતે નિમણૂક પામનાર વ્યક્તિને નિમણૂક તરીકે ગેરલાયક ઠરાવેલો હોય છે. પછી નિમણૂક પામનાર વ્યક્તિએ વ્યક્તિગત રીતે સંયુક્ત રીતે ધારણ કરેલા શેર હપ્તાની ચૂકવણી ન કરેલી હોય અને 6 માસ પછી વીતી ગયા હોય. પછી 5 વર્ષની ગુનેગાર હોય છે. 3 વર્ષની નાણાકીયમાં વાર્ષિક હિસાબો રજૂ ન કરેલા હોય, સતત 3 વર્ષથી હિસાબ કિતાબ ન કરે તો એ ન ચાલે. અને આવા વ્યક્તિ છે એ તમારે ધ્યાન રાખવાના છે. ત્યાર પછી સંચાલકની નિવૃત્ત અંગેના સંજોગો. તો સંચાલકની નિવૃત્તિ એટલે શું? કંપનીની પ્રથમ સંચાલકોની સામાન્ય સભાના મુદત પૂરી થાય તો નિવૃત્ત થાય છે. સ્વતંત્ર સંચાલકની મુદત 5 વર્ષની હોય છે, નિવૃત્ત થાય છે, પણ આ પુનઃ નિમણૂકમાં વધુ 2 વર્ષ માટે 10 વર્ષ સુધી હોદ્દો ધારણ કરી શકે છે, તે પછી નિવૃત્ત થશે. અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 2/3 નિવૃત્ત હોય છે અને 2/3 ભાગના સંચાલકો દર વર્ષે એમાં સિનિયર્સ એવા હોય 1/3 ભાગના નિવૃત્ત થાય છે. અને નિમણૂક પામેલ સંચાલકો લાયકાત ન હોય તો ગેરલાયકાત ઠરે તો નિવૃત્ત થાય છે. એટલે તમારે જો લાયકાત ન હોય તો પણ તમને શું કરે છે? નિવૃત્ત કરે છે. નિવૃત્ત થયેલા સંચાલક મંડળને લેખિત નોટિસ અને પુનઃ નિમણૂક માટે અનિચ્છનીય દર્શાવતી હોય છે. અને જે તે સંચાલકને પુનઃ નિમણૂક માટે ઠરાવમાં આવે તો ઠરાવ પસાર ન થાય તો નિવૃત્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનો એવો બધો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આમાં મેં તમને 20 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી લગભગ 7 ક્વેશ્ચન છે રિપીટેડ ક્વેશ્ચન છે. માત્ર તમારે 13 ક્વેશ્ચન જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને એ 13 ક્વેશ્ચન તમે કરી લેશો એટલે તમારે આરામથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મેં ક્વેશ્ચન તમને આપેલા છે એ બધા કમ્પ્લીટ થઈ જશે. અને સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D, જો તમે આ એસપીને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ન જોયા હોય તો ફરી એકવાર કહી દઉં છું કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં આપેલા છે, એ રજૂઆત છે. અને હા, ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન્ટ ન થયા હોય તો થઈ જજો. અને કારણ કે કોલેજને લગતી પણ તમને તમામ અપડેટ છે એ તમને શ્રી ગણેશ ક્લાસીસની ચેનલમાં જોવા મળશે. અને કોલેજમાં કયા કયા વિષય પસંદ કરવા તેનું પણ તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ સોલ્યુશન નથી મળતું અને અમુક પ્રકારના સબ્જેક્ટ રાખી લે છે, ત્યાર પછી માર્કેટમાં અમુક પ્રકારની બુક નથી મળતી એટલે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આઈએમપી સિરીઝ છે એ કમ્પ્લીટ થાય છે. તમને ત્યાર પછી આઈએમપી પત્રનો વિડીયો પણ ટૂંક જ સમયમાં મળી જશે. તો આઈ હોપ કે તમારી એક્ઝામમાં તમે સારામાં સારું પરફોર્મન્સ કરો અને સારામાં સારા ટકા આવે તેવા બધા વિદ્યાર્થીઓ મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.